ફ્લાઇટનો પ્રશ્ન એક સળગતો પ્રશ્ન છે ને, જે ઘણા સમયથી છે. એવું નથી કે હમણાંથી છે. ને ખાસ કરીને આપણે વાત કરીએ ને તો નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી, આ 3 મહિના કચ્છ માટે આપણી દ્રષ્ટિએ જોઈએ ને તો એક સોનાના દિવસો છે. અને એનઆરઆઈ ની આવક જાવક ખૂબ જ હોય છે, કારણ કે ડિસેમ્બરમાં લગભગ આખા વિશ્વમાં વેકેશન હોતું હોય છે. એટલે એનઆરઆઈ નો ટ્રાફિક હોય છે. પ્લસમાં નવેમ્બર મહિનાથી રણોત્સવ ચાલુ થાય છે. તો રણોત્સવનો ટ્રાફિક જોકે આ વખતે થોડોક ઓછો છે, છતાં પણ ફ્લાઇટના ફેર ભુજથી 2 ફ્લાઇટો છે, માત્ર મુંબઈની જ છે. એક એર ઇન્ડિયા છે, એક એલાયન્સ એર છે. તો અત્યારે એમના ભાડાની વાત કરીએ ને તો લગભગ એપ્રોક્સિમેટ 25,000 સુધી પહોંચી ગયા છે વન વે. હવે 25,000 ભાડું એક મધ્યમ વર્ગીય કે જેમને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો એ શું કરે? તો એની કોઈ અત્યારે વ્યવસ્થા થઈ નથી. મન ફાવે એમ ભાડા એરલાઇન્સ લે છે. ભુજથી અમદાવાદ જે 2,500, 3,500 ની આસપાસ રહેતા, એ પણ અત્યારે 6,000, 6,500, 7,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલે મધ્યમ વર્ગીયને જો ઇમરજન્સી આવે કોઈ પણ પ્રકારની, તો એમના પાસે કોઈ ઓપ્શન નથી. ને વાત કરીએ ડિસેમ્બર મહિના અને વેકેશનની, તો અમદાવાદથી પણ જે મુંબઈ અમદાવાદ, દિલ્હી અમદાવાદ જે 3,500, 4,000, 4,500 ભાડા રહેતા, એ પણ અત્યારે 6,000, 7,000 રૂપિયા આ સમયમાં ભાડા થઈ ગયા છે. અત્યારે અમે અગાઉ રજૂઆતો કરેલી છે, મૌખિત કરેલી છે, લેખિત પણ કરેલી છે. અમારી સાથે ચેમ્બર ઓફ કચ્છ, ચેમ્બર ઓફ કોમર્સ કચ્છ, ભુજ, આપણા અનિલભાઈ ગોર, એ પણ સારી એવી મહેનત કરી રહ્યા છે. કચ્છના મીડિયા, આપ સર્વેના માધ્યમથી પણ અમે રજૂઆતો વારંવાર કરી છે. એનઆરઆઈ એસોસિએશન દ્વારા પણ રજૂઆતો કરેલી છે. પણ આ રજૂઆતોનું અસર કેમ નથી થઈ રહી, એ એક લોકોમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. મને એવું છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે. ફ્લાઇટના ભાડાની એક સીમા બાંધી, સરકાર દ્વારા સીમા બાંધીને ચાલે તો બધાને પરવડે એમ છે. અને કચ્છમાં હજી વધારે ને વધારે ટુરિઝમ ડેવલપ થઈ શકે એમ છે.